બધાને બતાય છે બેટા સર્કલ? Okay, now you can see in this circle there are three alphabet is given: A, B and C. It is one type of spin wheel. એન્ડ સ્પિન વ્હીલ તમે મોસ્ટ ઓફલી લગભગ તમે કોઈ પણ જગ્યાએ ફેરમાં, કોઈ પણ જગ્યાએ પાર્કમાં, કોઈ પણ જગ્યાએ મોલમાં તમે કઈ ગયા હો, ઘણી વખત તમે ઓનલાઈન જે છે ગેમ જ્યારે રમતા હો છો ત્યારે બી તમને સ્પિન વ્હીલ જે છે જોવા મળે. સ્પિન વ્હીલ ઇઝ નથિંગ બટ એની અંદર ડિફરન્ટ જે છે એ તમને કન્ડિશન આપી હોય. ફોર એક્ઝામ્પલ આલ્ફાબેટ આપ્યા છે, નંબર આપ્યા છે, કોઈ નેમ લખીને આપ્યા છે. ઘણી વખત તમે એવું જોયું હશે કે ભાઈ એડવર્ટાઇઝ કરે કે તમે આ વ્હીલને સ્પિન કરો. એ વ્હીલને સ્પિન કરીએ ને એટલે એ એરો જે છે ને, માની લો કે કોઈ એક મોબાઈલ પર, કોઈ એક લેપટોપ પર, એરપોર્ટ્સ પર, કોઈ પણ જગ્યાએ જે છે ને એરો આવીને ઉભો રહે. પછી એમ કે યુ વોન્ટ ધીસ, અને આને તમારે જો જોતું હોય તો આ રીતના જે છે પ્રોસીજર કરો. તો સ્પિનિંગ વ્હીલ શું છે? સ્પિનિંગ વ્હીલ ઇઝ વન ટાઈપ ઓફ ફ્યુચર ઇવેન્ટ. તમે લોકો એને જ્યારે ટર્ન કરાવો છો, ટર્ન કરીને પછી એ કઈ જગ્યાએ સ્ટોપ થશે, કયા આલ્ફાબેટ ઉપર સ્ટોપ થશે, એ આપણાથી ડિસાઈડ ન થાય. ઇટ ઇઝ ફ્યુચર ઇવેન્ટ. એ જ્યાં સ્ટોપ થશે અને જો એ આપણો આન્સર કરેક્ટ હશે તો ઠીક છે, કરેક્ટ ન હોય તો પછી આપણે ફેલ થઈ જશું, આપણે ગેમ લોસ કરી જશું. અને અગર આપણે માની લો કે કંઈક સપોઝ કર્યું હતું કે માની લો કે તમને સ્પિનિંગ વ્હીલ આપ્યું છે, આમાં એરો એ ઉપર છે, તમે સિમ્પલ એ સપોઝ કર્યો છે કે ભાઈ ચલો હું સ્પિનિંગ વ્હીલ જે છે ટર્ન કરાવું છું અને હું કહું છું કે સર મારો એ, અને જ્યારે સ્પિનિંગ વ્હીલ જે છે સ્ટોપ થયું તો એ સ્ટોપ થઈને એ ઉપર જ સ્ટોપ થાય. ઇટ મીન્સ યુ આર રાઈટ, યુ કેન વોન ધીસ ગેમ. બટ અગર જે છે સ્પિનિંગ વ્હીલ બી ઓર સી તેના ઉપર સ્ટોપ થાય, યુ આર લુઝિંગ ધીસ ગેમ. તમે ગેમ હારી જશો. તો ઇટ ઇઝ example of probability. How can we find this probability? Now you can see in this second figure 5.10. જો એક બેગ તમને આપેલું છે, એ બેગની અંદર જે છે ને એ બોલ આપ્યા છે અલગ અલગ કલરના. ફોર એક્ઝામ્પલ વ્હાઇટ કલર, રેડ કલર, બ્લુ કલર, ગ્રીન કલર, યલો કલર. આ જે બધા બોલ આપ્યા છે એ બોલને વિધાઉટ લુકિંગ ઇનટુ ઇટ તમારે જોવાનું નથી. તમને કદાચ ખબર હોય તો આપણે ઘણી જગ્યાએ જે છે એ લકી ડ્રો થતા હોય. જ્યારે લકી ડ્રો થતા હોય ત્યારે શું થાય કે ભાઈ ફોર એક્ઝામ્પલ માની લો કે 1 to 100 અથવા તો 1 to 200 જેટલા બી મેમ્બર હોય એ લોકોના જે છે ને એ 1 to 100 અથવા તો 1 to 200 જેટલા બી મેમ્બર હોય એ બધા મેમ્બરના જે છે એ પેલા કોઈન હોય છે. એ કોઈન જે છે ને એક બેગની અંદર મૂકેલા હોય, પછી એની અંદર જોવાનું નહીં, તમારે અંદર હાથ નાખી અને એને ફેરવીને કોઈ પણ એક કોઈન સિલેક્ટ કરીને આપવાનું. તો એને કહેશું આપણે વિધાઉટ લુકિંગ ઇનટુ ઇટ, અંદર જોયા વગર. જોવાનું જ નથી. જોયા વગર જ્યારે તમે એક કોઈનને અથવા તો એક બોલને બહાર કાઢો છો તો એ જે તમે સપોઝ કર્યો છે ઈ બોલ નીકળે તો તમે ગેમ જીતી જાઓ. યુ કેન વોન ધી ગેમ. અને જો તમે જે સપોઝ કર્યું છે અને એ વસ્તુ તમે નથી બહાર નીકળતી તો તમે ગેમ હારી જશો. યુ આર લુઝિંગ ધીસ ગેમ. સો એક્ઝામ્પલ બેટા તમને બધાને ક્લિયર થાય છે કે નથી થતા ક્લિયર? યસ સર. ઓકે, બહુ સિમ્પલ છે, બહુ મજા આવશે બેટા તમને. હજી તો આ તો હજી એક નાનું એવું એક્ઝામ્પલ આપ્યું છે. ઓકે, હવે થોડાક Yes, sir. ફ્યુચર ઇવેન્ટના છે ને બે ત્રણ એક્ઝામ્પલ લઈએ તો તમને વધારે આઈડિયા. ફોર એક્ઝામ્પલ યુ કેન સી whenever international matches was started, first of all they are tossing the coin.
તમને બધાને ખબર છે એ વસ્તુ? હા. હમણાં બેટા આપણે લોકડાઉન હતું, સ્કૂલ બી બંધ હતી, તો મોસ્ટ ઓફ બધા આઈપીએલ મેચ તો જોઈ હશે. તો આઈપીએલ યસ સર. મેચની અંદર તમને ખબર હોય તો માની લો કે ભાઈ વિરાટ કોહલી બરાબર આરસીબી અને સીએસકે એમ એસ ધોની બંને સૌથી પહેલા આવે છે કેપ્ટન અને પછી જે છે ને એ કોઈન ટોસ થાય. કોઈન ટોસ થાય ત્યારે માની લો કે એમ એસ ધોની એમ કે છે કે હેડ અને હેડ આવી જાય તો એમ એસ ધોની જે છે ઈ ટોસ જે છે ને ઈ જીતી લીધો. હવે ઈ સિલેક્ટ કરશે, ઈ ચૂઝ કરશે કે મારે શું કરવું જોઈએ. બેટિંગ કરવી છે કે બોલિંગ કરવી છે પછી ડિસિઝન આપશે કે સર આઈ વોન્ટ ટુ ચૂઝ બેટ, આઈ વોન્ટ ટુ ચૂઝ બોલ. ઓકે. અધર ટીમ જે છે એને કોઈ પણ પ્રકારનો ઓપ્શન નહીં મળે. શા માટે? કારણ કે ઈ પેલા તો ટોસ હારી ગઈ. તો જે કોઈનને ટોસ કરો છો તમે ઇટ ઇઝ વન ટાઈપ ઓફ ફ્યુચર ઇવેન્ટ. હવે તમે બીજી વાર જયારે જોવો ને મેચ ત્યારે આ વસ્તુને નોટિસ કરજો કે કેમ બંને ભેગા થઈને એમ નક્કી નથી કરી લેતા. તમે જોજો આ વસ્તુ કેટલી પરફેક્ટ છે ને એ વસ્તુ તમે ચેક કરજો કે ઇન્ટરનેશનલ મેચિસ નહીં આપણે માની લ્યો કે નાની નાની સ્ટ્રીટમાં બી જયારે ક્રિકેટ રમતા હોય છે ને ત્યારે જયારે બે ટીમ બને ને તો કોણ પેલા બેટિંગ કરે ને કોણ પેલા બોલિંગ કરે એના માટે આપણે બાજી લઈએ. પછી કોઈક એક જેન્ટલમેન હોય મારી જેવો એ એમ કે ભાઈ આપણે કામ કરીએ ટોસ કરી નાખીએ. પછી ટોસ કરવાનું કે એટલે પછી આપડે બધા કોઈન ગોતીએ કે ભાઈ છે કે નહીં કોઈન કોઈની પાસે. પછી એક કોકની પાસેથી કોઈન નીકળે કે હા ભાઈ લ્યો મારી પાસે છે. પછી એક બોલે કે ભાઈ હેડ એટલે કોઈન ટોસ કરે, કોઈન ટોસ કરે ને જો હેડ આવે તો ઈ બેટિંગ લઈ લે, ટેલ આવે તો પછી અધર ટીમ જે હતી ઈ બેટિંગ લે. તો ઇટ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ ફ્યુચર ઇવેન્ટ. બીજી વસ્તુ લોકડાઉનની અંદર જયારે સ્કૂલ ને બધું બંધ હતું ત્યારે તમને ખબર હોય તો એક ગેમ હતી કે જે ગેમ જે છે ને બહુ એટલે બહુ વર્લ્ડ વાઈડ જે છે ગેમનો બહુ વધારે યુઝ થયો લુડો કિંગ. કેટલા લોકોએ રમેલી છે લુડો કિંગ? હે બેટા? સર મેં રમેલી. હા? મેં રમેલી. કોણ તારું નામ બેટા? મોહમ્મદ અલી. મોહમ્મદ અલી. પછી બીજા કોણે રમેલી છે? મોહમ્મદ રઝા. મોહમ્મદ રઝા. જસાણી? મોહમ્મદ રઝા. હે? સર મતલબ કે તમે લોકડાઉનમાં જયારે ફ્રી હતા ત્યારે તમે લુડો કિંગ ગેમ જે છે એનો તમે બેનિફિટ તમે જોયા હશે કે ભાઈ ચલો એક એક ગેમ જે છે એ એક એક કલાક જેવી ચાલી જાય તો શું છે કે ત્રણ ચાર જે ફેમિલી મેમ્બર છે એ બધા એક સાથે બેઠી જાય અથવા તો ઓનલાઈન રમતા હોય કે જેથી કરીને એક કલાક પાસ થઈ જાય. બરાબર. તો એની અંદર કોઈન યુઝ નહોતો થતો એની જગ્યાએ ડાય યુઝ થતો હતો ડાઈસ. તો ડાઈસ ઇઝ ઓલ્સો વન ટાઈપ ઓફ ફ્યુચર ઇવેન્ટ. તમે જયારે એને થ્રો કરો છો જ્યારે ઈ પેલું શું કહેવાય મોબાઈલમાં તો આપણને એટલો બધો આઈડિયા ન આવે પણ જયારે તમે ખરેખર ફિઝિકલ ડાઈસ લઈને તમે બેઠા હો ત્યારે તમે એને થ્રો કરો છો. એને જયારે તમે થ્રો કરશો ત્યારે તમારી પાસે 1 2 3 4 5 6 આમાંથી કોઈ બી એક નંબર આવશે તમારી પાસે અને ઈ જે નંબર આવે ઈ નંબર વાઇઝ તમારે જે છે ઈ ચાલવાનું હોય. સો ઇટ ઇઝ વન ટાઈપ ઓફ ફ્યુચર ઇવેન્ટ. તમારો કોઈન, તમારો ડાઈસ, તમને આની પહેલા મેં બે ત્રણ એક્ઝામ્પલ આપ્યા સ્પિનિંગ વ્હીલ, બેગમાંથી તમે જે કઈ તમારી પાસે છે ફોર એક્ઝામ્પલ માની લો કે તમે સ્કૂલમાં બધા આવી ગયા અને લોકડાઉન ઓપન થઈ ગયું ને ગવર્મેન્ટ પરમિશન આપી કે ચલો ભાઈ 8th સ્ટાન્ડર્ડ ને હવે સ્કૂલે જવાનું છે અને તમે લોકો સ્કૂલે બી આવી ગયા. હવે સ્કૂલે આવી ગયા તો હવે તમારા બધાને જે છે એ લેટ સુધી સુવાની અથવા તો તમે જાગી જાઓ છતાં પણ તમને જે છે એ માની લો કે ઘરે બેઠા બેઠા લેક્ચર લેવાની સોરી લેક્ચર અટેન્ડ કરવાની પરમિશન હતી. સ્કૂલે આવશો એટલે તમારે પ્રિપેર થઈને આવવું પડશે. તો તમે પ્રિપેર થઈને આવો છો ને એમાંથી એક બે સ્ટુડન્ટ એવા નીકળશે કે એને છે ને બહુ એટલે બહુ નીંદ આવતી હોય છતાં પણ ઘરેથી કીધું છે એટલે સ્કૂલે આવી જાય. શું ટાઈમ ટેબલ છે આજનું ઈ કઈ ખબર નથી હું દરેક વસ્તુ લઈને આવ્યો છું.
અને એ દરેક વસ્તુ લઈને આવે, એના બેગમાં બધી વસ્તુ હોય. અને તમે કહો ને કે આજે હિન્દીનો લેક્ચર નથી તો કેમ હિન્દીની બુક લાવ્યો, તો કે યારો રાખવાની એમ કે. બરાબર, મેથ્સની બુક, સાયન્સની, સોશિયલની, ઇંગ્લિશની બધી ટેક્સ્ટ બુક લઈને આવે. તમે અહીંયા ખાલી આટલું અઝ્યુમ કરો કે જેટલા પણ સબ્જેક્ટ છે તમારી બધા સબ્જેક્ટની ટેક્સ્ટ બુક જે છે ને એ ઇક્વલ વેઇટની, ઇક્વલ સાઇઝની છે. ખાલી આટલું અઝ્યુમ કરજો અત્યારે. હવે માની લ્યો કે ભાઈ હું આવ્યો ક્લાસમાં કે ચલો ભાઈ મેથ્સનો લેક્ચર છે. હવે પહેલાને નીંદ એટલી બધી આવતી હતી તો એને જે છે ને ઈ મારી બુક, મેથ્સની બુક એને બેગની અંદર જોઈ નથી, વિધાઉટ લુકિંગ ઇનટુ ઇટ. એને ડાયરેક્ટ બસ ખાલી બેગમાં આમ સાઈડમાં હાથ નાખ્યો, જે બુક આવે ને એ બુક કાઢી લીધી. ઇટ ઇઝ નોન એઝ પ્રોબેબિલિટી. કારણ કે એને જોયું જ નથી અંદર. એને નથી જોયું મીન્સ કે એ પ્રોબેબિલિટી છે. અગર એ જોવે તો એ પ્રોબેબિલિટી ન થઈ, એ તો મેથ્સની જ બુક કાઢશે ને જોવે તો. એક્ઝામ્પલ ક્લિયર થયું બેટા તમે બધાને? યસ ઓર નો? યસ ઓર નો? હેલો હેલો. Yes, sir. Yes, sir. કેમ બેટા આન્સર નથી આપતું કોઈ? Yes, sir. Yes, sir. યાસીન, મોહમ્મદ રઝા. મોહમ્મદ રઝા બેટા તારી સરનેમ શું છે? Yes, sir. મોહમ્મદ રઝા તારી સરનેમ? Yes, sir. જસાણી. ઓકે. Yes, sir. I am telling how many times my network is low. બેટા તું મેસેજ કરતો તારી સરનેમ, કારણ કે છે ને આમાં ક્લિયર નથી થતું. મેસેજ કરી દે. ઓકે ચલો, હવે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ. કઈ રીતના કરશો વર્ક આપણે? હવે જ્યારે જ્યારે તમે કોઈ બી ફ્યુચર ઇવેન્ટ જોવા માટે જાઓ, માની લો કે તમે કોઈન, સ્પિનિંગ વ્હીલ, ડાઇસ, આવા તમને બધા સિમ્પલ એક્ઝામ્પલ આપ્યા. આ બધા એક્ઝામ્પલ છે ફ્યુચર ઇવેન્ટના. વી કેન ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ઓફ ઓનલી ફ્યુચર ઇવેન્ટ. ફ્યુચર ઇવેન્ટ એક વખત માઇન્ડમાં ક્લિયર થઈ ગયું તો હવે આપણે પ્રોબેબિલિટીના ટોપિક ઉપર જઈએ. કઈ રીતના પ્રોબેબિલિટી ફાઇન્ડ થાય? બધાને ક્લિયર થઈ ગયું બેટા? કોઈ ડાઉટ છે હવે? હેલો, કોઈ ડાઉટ છે બેટા? No. ઓકે ચલો, વેરી ગુડ. Yes, હવે sir. આપણે એક એક્ઝામ્પલ લઈએ, પ્રેક્ટિકલ એક્ઝામ્પલ. હજી તમને શું છે કે વધારે ક્લિયરલી જે છે ને આઈડિયા આવી જાય ટોપિક ઉપર. આજે ખાલી આપણે થિયરી એક્સપ્લેનેશન જ છે. નેક્સ્ટ લેક્ચર જ્યારે આવશે થર્સડે ના, આવતીકાલે, ત્યારે આપણે છે ને બેટા સ્ટાર્ટ કરશું એક્સરસાઇઝ. માની લો કે તમે કોઈ એક ફેરમાં ગયા, એ ફેરની અંદર તમે એક સ્પિનિંગ વ્હીલ જોયું. હવે સ્પિનિંગ વ્હીલ જે તમે જોયું ને, તો ત્યાં જે છે ને એવી કન્ડિશન લખી હતી. ખાલી 2 મિનિટ બેટા, હું ખાલી થોડું કેવું જે છે ને ડ્રોઈંગ કરી દઉં એટલે તમને લોકોને વધારે મજા આવે. ઓકે, માની લો કે તમે આ રીતનું કોઈ એક સ્પિનિંગ વ્હીલ જે છે ને એ ફેરમાં ગયા, તમે ત્યાં જોયું. આની ઉપર લખેલું છે, શું શું લખેલું છે હું તમને કહી દઉં છું, બરાબર? ઓકે,
તમે સ્પિનિંગ વ્હીલ જોયું? સ્પિનિંગ વ્હીલ જે છે એની ઉપર 1 to 10 નંબર જે છે ઇન્ડિકેટ કરેલા છે. હવે તમે લોકોએ ફેરમાં શું જોયું કે 20 રૂપીસ એની ટિકિટ હતી કે ભાઈ ચલો સ્પિનિંગ વ્હીલ કોઈને ટર્ન કરાવવું હોય તો એની ટિકિટ છે 20 રૂપીસ, બરાબર? તો તમે કીધું કાંઈ વાંધો નહીં, ભલે તમે ડેડીને કીધું કે ડેડી મને આ સ્પિનિંગ વ્હીલ ટર્ન કરવું છે, 20 રૂપીસ ટિકિટ છે, 20 રૂપીસ આપો મને. તમારા ડેડી 20 રૂપીસ આપ્યા તમને. તમે ટિકિટ લીધી અને વ્હીલને સ્પિન કર્યું, પણ વ્હીલને સ્પિન કર્યું ને એની પહેલા તમે એની બાજુમાં એક્ઝેક્ટ બાજુમાં અમુક કન્ડિશન લખેલી. શું કન્ડિશન લખેલી હતી? તમને કન્ડિશન આપું છું, જો કે અગર ઓડ નંબર ઉપર તમારું સ્પિનિંગ વ્હીલ સ્ટોપ થાય તો તમને 30 રૂપીસનું પ્રાઇસ જે છે મળશે. અગર ઇવન નંબર ઉપર તમારું જે છે એ સ્પિનિંગ વ્હીલ સ્ટોપ થાય તો તમને 40 રૂપીસની પ્રાઇસ મળશે. અગર તમને પ્રાઇમ નંબર ઉપર તમારું સ્પિનિંગ વ્હીલ સ્ટોપ થાય તો તમને 35 રૂપીસ જે છે એ પ્રાઇસ મળશે. અગર ઇવન પ્રાઇમ નંબર ઉપર જે છે એ તમારું સ્પિનિંગ વ્હીલ સ્ટોપ થાય તો તમને 100 રૂપીસનું જે છે એ પ્રાઇઝ મળશે. અગર તમારું સ્પિનિંગ વ્હીલ પરફેક્ટ સ્ક્વેર નંબર ઉપર જે છે એ સ્ટોપ થાય તો તમને 50 રૂપીસનું પ્રાઇઝ મળશે. ઓકે, આટલી કન્ડિશન લખેલી હતી. તમારે 20 રૂપીસની ટિકિટ કલેક્ટ કરવાની હતી, તમે ટિકિટ કલેક્ટ કરી લીધી. ઓકે, પછી શું થયું? તમે કન્ડિશન જોઈ કે ભાઈ ચલો હું સ્પિનિંગ વ્હીલને ટર્ન કરાવું અને માની લો કે મારો એરો જે છે એ ઓડ નંબર ઉપર આવ્યો, તો ઓડ નંબર ઉપર આવે તો મને કેટલા રૂપીસનું ઇનામ છે? 30 રૂપીસનું. અગર ઇવન નંબર ઉપર મારો એરો સ્ટોપ થાય તો 40 રૂપીસની પ્રાઇસ છે. અગર પ્રાઇમ નંબર ઉપર આવે તો 35 રૂપીસની. ઇફ ઇવન પ્રાઇમ નંબર સો 100 રૂપીસ એન્ડ પરફેક્ટ સ્ક્વેર નંબર સો 50 રૂપીસ. હવે શું કરું? તો ત્યારે તમને યાદ આવ્યું ફેરમાં કે ભાઈ શરાફત સર, મોહમ્મદ સર એ બધા જે છે એ ક્લાસરૂમમાં અમને કહેતા હતા કે વોટ ઇઝ ઓડ નંબર, વોટ ઇઝ ઇવન નંબર, વોટ ઇઝ પ્રાઇમ નંબર, વોટ ઇઝ પરફેક્ટ સ્ક્વેર નંબર. તો કે હા મને સર કરાવેલું છે અને હું વ્યવસ્થિત મેં બધા લેક્ચર અટેન્ડ કરેલા છે, મને યાદ છે. તમને યાદ હતું એટલે તરત તમે માઇન્ડમાં વિચારી લીધું કે ઓડ નંબર મીન્સ 1 to 10 માં જે છે ઓડ નંબર કયા કયા આવે? તો તમે તરત જ બ્રેકેટમાં લખી દીધું કે હા ભાઈ, ઇફ 1, 3, 5, 7 and 9 આ 5 નંબરમાંથી કોઈ એક નંબર ઉપર જો મારો સ્પિનિંગ વ્હીલ સ્ટોપ થાય તો મને 30 રૂપીસની પ્રાઇસ મળશે. ઇવન નંબર મીન્સ 2, 4, 6, 8, 10 આ નંબર ઉપર અગર મારું સ્પિનિંગ વ્હીલ સ્ટોપ થાય તો મને 40 રૂપીસની પ્રાઇસ મળશે. પ્રાઇમ નંબર, તો કે પ્રાઇમ નંબર મીન્સ we cannot divide the prime number. If any number we cannot divide, it is known as prime. In a prime number, first number is 2, then 3, then 5 and 7. Total 4 prime numbers are present in 1 to 10. 1 to 10 માં 4 prime numbers છે. કયા કયા છે બેટા? 2, 3, 5 and 7. તરત તમે માઇન્ડમાં વિચાર કર્યું કે અગર 2, 3, 5, 7 ઉપર અગર જો મારું વ્હીલ સ્ટોપ થાય ઇટ મીન્સ મને 35 રૂપીસનું જે છે ને એ પ્રાઇસ મળશે. હવે શું કીધું? ઇવન પ્રાઇમ નંબર. તો કે સરે કીધું તો શું કે ભાઈ પ્રાઇમ નંબર જે છે એની અંદર ખાલી 2 એક જ એવો છે કે જે ઇવન છે, બાકી બધા તો ઓડ છે. તો કે અગર જો મારો એરો 2 નંબર ઉપર જે છે સ્ટોપ થઈ જાય તો મને 100 રૂપીસની પ્રાઇસ મળશે. અને અગર મને પરફેક્ટ સ્ક્વેર આવે તો કે પરફેક્ટ સ્ક્વેર એટલે શું? કે ભાઈ સરે કીધું શું કે ભાઈ પરફેક્ટ સ્ક્વેર એટલે કે એનું સ્ક્વેર રૂટ નીકળવું જોઈએ. તો કે ભાઈ 1 નું સ્ક્વેર રૂટ 1 નીકળે, 4 નું સ્ક્વેર રૂટ 2 થાય,
અને 9 નું સ્ક્વેર રૂટ જે છે એ 3 થાય. So there are 3 perfect square number in 1 to 10. 1, 4 and 9. So અગર આ ત્રણ નંબરમાંથી કોઈ એક નંબર ઉપર જે છે તમારો સ્પિનિંગ વ્હીલ સ્ટોપ થાય, it means you got 50 rupees. તમે કન્ડિશન બધી રીડ કરી લીધી, હવે તમે સ્પિનિંગ વ્હીલને ટર્ન કરાવ્યું. સ્પિનિંગ વ્હીલને ટર્ન કરાવ્યું તો માની લો કે તમારા જે મુજબના લક હતા એ મુજબ તમને જે છે કાંઈક ત્યાંથી પ્રાઇઝ મળી ગઈ અને તમે હેપી થઈને ઘરે આવી ગયા. આખો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો બેટા બધાને? હેલો બેટા, કન્સેપ્ટ બધાને ક્લિયર થયો? Yes, sir. Yes, sir. પાક્કું? પાક્કું ક્લિયર છે બેટા? Okay. Yes. હેલો. Yes, sir. Okay, now you can see here Yes, sir. there are 5 odd numbers 1, 3, 5, 7 and 9. It is known as favorable outcome. It is known as favorable outcome because of these outcomes are favor to your condition odd number. What is your total outcome? તમારા ટોટલ આઉટકમ કેટલા છે? તો કે ટોટલ આઉટકમ પૂરા સ્પિનિંગ વ્હીલમાં 10 છે. તો બેટા 10 આઉટકમ માંથી ઓડ નંબરને રિલેટેડ તમારા આઉટકમ જે નીકળે એને કહેશું આપણે ફેવરેબલ આઉટકમ. ઓકે, એ જ રીતના ટોટલ જે છે તમારી પાસે 10 આઉટકમ હતા એમાંથી ઇવન નંબરને લગતા કેટલા આઉટકમ છે? 5. So it is also known as favorable outcome. તમારી પાસે 10 આઉટકમ્સ છે, એમાંથી પ્રાઇમ નંબરને રિલેટેડ કેટલા આઉટકમ્સ તમને મળ્યા? 4 આઉટકમ્સ. સો ઇટ ઇઝ નોન એઝ ફેવરેબલ આઉટકમ્સ. તમારી પાસે 10 આઉટકમ્સ છે, એમાંથી ઇવન પ્રાઇમ નંબર જે છે એની અંદર કેટલા આઉટકમ મળ્યા? તો કે ઇવન પ્રાઇમ નંબર ઓનલી 1 છે, એક જ છે. તો ઇટ ઇઝ નોન એઝ ફેવરેબલ આઉટકમ. અને પરફેક્ટ સ્ક્વેર નંબર તો 10 માંથી ખાલી 3 જ એવા છે કે જે પરફેક્ટ સ્ક્વેર છે. સો ઇટ ઇઝ નોન એઝ પરફેક્ટ સ્ક્વેર નંબર. સો અહીંયા જે બ્લુ કલરમાં જે બ્રેકેટમાં લખેલા છે નંબર, ઇટ ઇઝ નોન એઝ ફેવરેબલ આઉટકમ્સ એન્ડ હિયર ઇટ ઇઝ નોન એઝ 10 ઇઝ total outcome. I hope you all are clearly understood the concept of total outcome and favorable outcome. Yes or no? Beta, please give me positive answer. Huh? Ali Naki? Yes, sir. Ali Naki? Yes, sir. Ali Naki કેશવાણી કેમ આન્સર નથી આપતો? Yes, હર્ષ sir. કેમ તું લેટ આવ્યો બેટા? કિઝર તું